તો હેલો મિત્રો, જય માતાજી, જય મંગલ, રાધે રાધે અને જય ચામુંડમાં. અને આપણે આવી ગયા છીએ અત્યારે ચોટીલા અને ભાવનગરથી લખુ ભાવોલ એટલે કે કાળિયા બેડથી અમારા દરજી યુવા ગ્રુપ દ્વારા કાઢેલું છે ટૂર. 2 બસો આવેલી છે અને બધા શ્રદ્ધાળુ આવેલા છે ચોટીલા. અને અલગ અલગ આપણે ભાઈઓ સાથે વાત કરીએ. ભાઈને દેખાડો, હું કહો? ચોટીલા આવી ગયા છે ગ્રુપ ચોટીલા આવી ગયા છે માતાજીના નામ ઉપર. એક એનો ગરબોની એક કડી ગાઈશું. આદ્ય શક્તિ માં ભવાની માં કાલિકા ગણપત લાગુ પાય. જય માં કુલદેવી. આજે અમે ચોટીલા ધામમાં આવી ગયા છીએ, ભાવનગરથી ચોટીલા. તો અત્યારે અમે પગપાળા ચડી અને ડુંગરો ચડી જઈ રહ્યા છીએ. સર્વો મારા ભાઈઓ તથા બહેનો અમારી સાથે છે ભાઈ. તો અત્યારે અમે બધા ડુંગરે ચડવા જઈ રહ્યા છીએ. તો તમે પણ અમારી સાથે ચાલો અને સરસ મોજ કરીએ. જય માં ચામુંડા, જય માં કુલદેવી, જય માં ચામુંડા બોલતા જાજો ને હાલતા રહેજો મારા વાલા. આ તો માતાજીનો ડુંગરો ચડવાનો છે બાપ. ગઢા બુઢા બધા હાલે. અને એમાં દરજી પરિવાર અમારો દરજી યુવા ગ્રુપ કાળિયાબીડ ની અમે 2 બસ ટૂર કાઢી છે. તો આની અંદર સર્વે અમારા ભાઈઓ તથા બહેનો સૌ ડુંગરો ચડવા જઈ રહ્યા છે. માં ચામુંડાના દર્શને જઈ રહ્યા છે. તો હેલો મિત્રો, જો આપણે જઈએ છીએ હવે ચોટીલાના ડુંગરો ચડવાની આપણે તૈયારી થઈ ગઈ છે. અમારા બધા ગ્રુપ સાથે હવે જઈએ છીએ. જો હળવું હળવું. અને મિત્રો આપણે સવારમાં પહોંચી ગયા છીએ અને ગેટ હજી બંધ છે. પબ્લિક બધું આરતીમાં આવેલું છે. આ બધું અમારે જો બધા સભ્યો અહીંયા બધા છે, અમારા ગ્રુપના મેમ્બર. હેલો મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ચોટીલા. અને અત્યારે છે બંધ ડેલો અને ચામુંડમાના દર્શન કરાવીશું. અને વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને બધા શ્રદ્ધાળુ જો અત્યારે અહીં આવેલા છે અને ડેલો બંધ છે એટલા માટે બેઠા છે. તો તમે બધા જોડાયેલા રહેજો ફટાફટ. અને અમે આખો વિડીયો તમે જોજો. અમારા દરજી યુવા ગ્રુપ ભાવનગર આખું 2 ટૂર આવેલી છે બસની. તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો, તમને દેખાડશું અને માતાજીના દર્શન પણ કરાવીશું. તમે તો બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આપણું આખું ટૂર છે અલગ અલગ રીતે અહીંયા ભાવનગરવાસીઓ છે. તો હેલો મિત્રો, સવારના વાગી ગયા છે 5 અને ચોટીલા ચામુંડમાનો ડેલો ખુલી ગયો છે. અને અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છે, હું ને ટીકે અને અમારો ગ્રુપ સાથે. હું કે ટીકે? તો ચામુંડમાના મંદિરના દર્શન અમે કરવા આવી ગયા છીએ ચોટીલા. તો અત્યારે ઘણા યાત્રાળુઓ બધા જઈ રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. તો આવું કંઈક વાતાવરણ છે. અમે દરજી યુવા ગ્રુપ દ્વારા જ્યાં યાત્રાનું આયોજન કરેલું હતું તો સવારના 5 વાગ્યે ચોટીલા અમે પહોંચી ગયા છીએ અને હવે દર્શન કરવા જવાની તૈયારી થઈ રહી છે. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને અમે આખા વિડીયો તમને બતાવીશું અને માતાજીના પણ દર્શન પણ કરાવીશું તમને. તો બે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને દરજી યુવા ગ્રુપ ભાવનગર કાળિયાબીડમાંથી બધા 2 બસ આવેલી છે. તો કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો. કીર્તિભાઈ સાવડાએ શરૂઆત કરી દીધી છે. કેમ? ધીરજ રાખજો, નકર થાકી જાઓ. જય માં ચામુંડા. હા મજા કાઈ નો ઘટે હો જીજે ફોર. આ કયા રૂપમાં માતાજી આવે ને જો બાપુ ખબર જ ન પડે. ઓલા બાપુ તો હેલો મિત્રો, જો બોલ જય ચામુંડામાં આપણે જો દાદરા ચડવાનું ચાલુ કરી દીધું છે આપણા ગ્રુપે. તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચામુંડાના દર્શન કરાવશો. અને ફૂલ બન્યા રહેજો. કેમ? હા, અમારી ચેનલમાં ફૂલ બન્યા રહેજો. તમને આખો વ્લોગ દેખાડવામાં આવશે. જેટલું અમારથી ફોકસ લેવાય એટલું તમને બતાવવાની કોશિશ કરશું. અને ધીરજ રાખવાની છે દાદરા ચડવામાં. જો શરૂઆત થઈ ગઈ છે. ઘણું યાત્રાળુઓ અત્યારે ફૂલ ટ્રાફિક હાલો
અમારા કીર્તિભાઈ ચાવડા ગ્રુપ પાછળ છે કે આગળ બધા? બોલો ચામુંડા માત કી જય. છે તો ફેર અમે આરામથી ડુંગરો ચડી છે. કેમ થી કે હા અત્યારના વાગ્યા છે 5 અને ડુંગરો ચડવાની શરૂઆત થઈ ગઈ છે. આપણા ઘણા ફ્રેન્ડ અને ઘણા લોકો પાછળ આવી રહ્યા છે. અમે બધાથી આગળ છીએ ને ઘણા યાત્રાળુઓ પણ આગળ નીકળી ગયા છે. ગેટ ખુલતા વેગ ટ્રાફિક ફૂલ થઈ ગઈ હતી એટલે અમે થોડીક ધીરજ રાખી છે. અને અંતે આ વિડીયો આપણો લાંબો બનશે. કેમ? અને આ અમારો બ્લોગ લાંબો બનાવવાનો છે. એનું કારણ છે કે ચોટીલાનો ડુંગરાનો ફૂલ વિડીયો અમારા ચેનલમાં તમને બતાવવાનો છે. અમારી ચેનલમાં બન્યા રહેજો. જો શરૂઆતમાં પબ્લિક જો અહીંયા આગળ જવાનું છે. ઉભા રહો, હાલો. માત કી જય. અમારે ભરતભાઈ વાઘેલા શું કેવા પાછળ રહી ગયા હતા? પાછળ રહી ગયા હતા. હા. ચોટીલા પહોંચ્યા છે. હવે માતાજીનો ડુંગર ચડીએ છીએ. મંગળા આરતીના દર્શન કરીને આરામથી નીચે આવવાનું છે. એવું છે. હા તો અમે બધા જો અત્યારે ચડી રહ્યા છીએ ડુંગરો. બધા ઓલી સાઈડમાં છે ને આપણે આ સાઈડમાં આવીએ છીએ. અમારા બધા ભાઈબંધો છે બધા જાય છે ડુંગર ચડવા. અમારે યાર વિડીયોમાં તમે બન્યા રહેજો. આવું કંઈક વાતાવરણ. તો જય સાઉન્ડમાં જો આપણે ફિલહાલ અત્યારે ડુંગરો ચડવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યાર દીના થાકી ગયા છે. ડુંગરો તો હજી લાટ આગો છે. તો સાઉન્ડમાંની દયા હશે તો ફટાફટ ચડી જશો. અને આ ગિરનાર કરતાં પણ અઘરો છે ડુંગરો, એવું કહેવત છે માણસની. કેમ? આની કરતાં ગિરનાર ચડવો સારો. તો બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને સાઉન્ડમાંના દર્શન પણ કરાવશું અને અમારું આખું ગ્રુપ. તો ફિલહાલ અત્યારે અમારે મુકેશભાઈ અમારી સાથે છે ડોંગરીથી. શું કહેવું મુકેશભાઈ? જય માતાજી. આ અમારા ત્રીજી ફેરી યાત્રા છે અહીંયા. હા. પણ કોઈ એવું કહેતું હોય કે ડુંગરો નીચો છે અને થાક ન લાગે, એ વાતને માન નથી. હું જુનાગઢનો ડુંગરો 11 ફેરી ચડ્યો પણ એટલો થાક નથી લાગતો એટલો થાક અહીંયા લાગે. ફાઇનલી આપણે 2 ફેરી જુનાગઢનો ડુંગરો ચડ્યા છે અને આ બીજો ફેરી ચોટીલાનો છે. અને ગિરનાર ચડવો સારો એવી કહેવત છે. ચોટીલાનો ડુંગર કરતાં ભલે ઊંચો છે પણ આનની કરતાં ગિરનાર ચડવો સારો. અને બી કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો. સાઉન્ડમાંના દર્શન કરાવશું અને કંઈક અલગ અલગ લોકેશન તમને બતાડશું. અને આપણો રાત્રિનો વિડીયો પણ મૂકી દીધો છે તો તમે જોઈ આવજો ફટાફટ. હાલો વિડીયોમાં જોડાયેલા રહેજો. જય માતાજી. માતા કી જય. બોલો ચામુંડા માતા કી કેમ ભાઈ પણ થાકી ગયા? હે જો આ રીતનું છે કાંઈ. જુનાગઢનો ડુંગર સારો અને ચોટીલાનો ડુંગર બહુ અઘરો છે. આ રીતે તો અમારા જીતેશભાઈ પણ થાકી ગયા છે. થાકી ગયા મિત્રો? બસ જો હવે આવ્યો જો જો આ સીડી છે ને બહુ અઘરી છે. આની કરતા જુનાગઢ ડાયરેક્ટ સીધી સીડી આવે. જો કેમ ભાઈ પણ થાકી ગયો? હા થાકી ગયા? હે ભાઈ પણ ના પાડે છે. જો બધા મિત્રો બેસી ગયા છે. જુઓ તમે કેમ કાકા સીધા દાદરા કેમ છે? થાકી ગયા? જો બધા મિત્રો થાકી ગયા છે. આ રીતનું છે કાંઈ.
ટીકે ભાજી ઠાક્યા નથી. એક જય થઈ જાય ઠીકે સાવન માની. હા. કેમ વિનુભાઈ થાકી જાય કે બહુ મજા આવે પગથિયા ચડવાની. થાકી જા. જો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે ધજાના, અને એમ કહેવાય છે કે હવામાં ધજા લહેરાય છે અને સુપર વ્યૂ છે, એક નંબર. તમે પણ આવો દર્શન કરવા સાવનના. જો ધજા જો હવામાં ફરકે છે.
ફાઇનલી મિત્રો જો અમારા ટીકેભાઈ દર્શન કરે છે અને અમે દર્શન કરીને નીકળી ગયા છીએ બહાર અને અમારા ટીકેભાઈ જો વાતો કરે છે પણ એમાં અવાજ નહીં આવે. હું બોલું છું મારા ફોનમાંથી. આવું છે કંઈક અને સુપર વ્યૂ હતો. તમે પણ દર્શન કરવા આવો. બહુ મસ્ત એક નંબરનો વ્યૂ છે. ચોટીલા આવો એક તમે દાદરો ચડીને થાકી જાઓ, બાકી દર્શન કરો તો તમારો થાક ઉતરી જ જવાનો છે શોખ જ. તો અમે પણ કાળ ભૈરવ દાદાના બધા દર્શન કરીને હવે ડાયરેક્ટ ડુંગરો ઉતરવા જઈએ છીએ. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો અમારા દાદા ઓલું કેમ મજા આવી કે હાલો આનંદ. હા હા ચડી જાય એમ ને. અમારા ટીકેભાઈ જો ડુંગરો ઉતર્યા છે હળુ ને ફોનમાં ચાર્જિંગ ઓછું છે એટલે બ્લોગ વધુ મિનિટ થઈ ગઈ છે એટલા માટે હા ટીકે હા તો જો હેલો મિત્રો જો આપણે ડુંગરો ચડીને આવી ગયા છીએ અને થાક કંઈ લાગ્યો નથી અને દિલથી બોલો જય છાવનમાં. તો આ રીતનો કંઈક ડુંગરનો વ્યૂ હતો એક નંબર. હાલો રેડી. તો ફાઇનલી મિત્રો જો આપણે ડુંગર ચડીને આવી ગયા છીએ. સવારમાં વહેલા ચડ્યા હતા. 5 વાગે દરવાજો ખુલે ત્યારે ડુંગરો ચડ્યા હતા અને વ્યૂ એક નંબર છે, કાંઈ ઘટે નહીં. અને બાજુમાં નાસ્તો છે અત્યારમાં અને ફ્રી, કાંઈ એનું કાંઈ પૈસા છે નહીં. તો વ્યૂ એક નંબરનો છે અને તમે પણ ફટાફટ આવો અને દર્શન કરો અને એક નંબરનો વ્યૂ છે. અમારા ટીકેભાઈ અમારું શૂટિંગ ઉતારે છે અને આ રીતનું કંઈક લોકેશન છે એક નંબર. અને અમારા વિનાભાઈ સવારમાં થાકી ગયા છે. તો ખોટું નામ ચડાવે છે. વિનુભાઈ થાકી ગયા છે. મજા આવી તો ડુંગરો ચડવાની બહુ મજા આવી કેમ કે હા ટીકેભાઈ તો થાકી ગયા છે એવું છે. માથે લખેલો મિત્રો જો અમારો વિડીયો કેવો લાગ્યો. ચોટીલાનો સવારમાં વહેલા ડુંગરા ચડ્યા હતા અને સાવનમાંના પણ દર્શન તમને કરાવ્યા અને મારા આખા ગ્રુપને તમને ફરી નવા વિડીયોમાં પછી હજી ત્રીજો ભાગ કરવાનો છે એટલા માટે હજી વિડીયો ઉતારવાનો છે અને અહીંયા ચોટીલાનો વિડીયો અહીંયા આપી દઈએ છીએ. હવે જઈએ છીએ નાસ્તો કરવા. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે વિડીયોમાં આવ્યો હોય તો પહેલાં પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો નાની એમથી. અને ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય ચામુંડમાં, જય મંગળ, રાધે રાધે, જય રામાપીર.